ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ, જેમાં જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં 150થી વધુ લોકો ભારતીય જનતા પાર્ટીના વિચારોથી પ્રેરાઈને ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા। ભરૂચ કસક સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મુદ્દીની સાથે સ્થાનિક આગેવાનો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં પાર્ટી સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સાદગીભર્યા, દેશભક્તિપૂર્ણ અને રાષ્ટ્ર પ્રથમના સિદ્ધાંતોથી પ્રભાવિત થઈ અંદાજે 150 જેટલા લોકોએ પૂર્વ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ અને સામાજિક અગ્રણી સેજલ દેસાઈની આગેવાનીમાં 150થી વધુ લોકોએ ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ ધારણ કરીને ભાજપમાં સત્તાવાર રીતે પ્રવેશ કર્યો હતો। નવા જોડાયેલા સભ્યોમાં યુવાનો તેમજ વિવિધ સમાજના લોકો જોડાયા હતા। નવા લોકો જોડાવાથી પાર્ટીના સ્થાનિક સંગઠનમાં નવો ઉત્સાહ અને શક્તિ ભરી દીધી છે। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ પાર્ટીના સ્થાપના દિવસની મહત્તા સમજાવતા કહ્યું કે ભાજપ માત્ર રાજકીય પક્ષ નથી, પણ દેશની વિકાસ યાત્રામાં સહભાગી બનાવતો એક સંસ્કાર છે। આપણા દરેક કાર્યકરે રાષ્ટ્રની સેવા માટે કટિબદ્ધ થવું જોઈએ। તેઓએ નવા જોડાયેલા સભ્યોને આવકારી શુભેચ્છા પાઠવી હતી અને પાર્ટીના સિદ્ધાંતો પર અડગ રહીને કામ કરવાની અપીલ કરી હતી। ભારતીય જનતા પાર્ટી કે જે રામ મંદિર, કાશી વિશ્વનાથ અને મથુરા, આજે ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં 3 મંદિર હતા અને અત્યારે ખૂબ જ સુંદર રીતે ભગવાન રામજીનું મંદિર અયોધ્યામાં ગયા વર્ષે લોકાર્પણ થયું। આજે ભગવાન રામજીનો જન્મદિવસ છે, એટલે યોગાનુયોગ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ અને ભગવાન રામનો જન્મદિવસ। તો આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની સાથે સાથે ભગવાન રામના જન્મદિવસની પણ ખૂબ જ સુંદર રીતે આજે ઉજવણી કરવામાં આવી છે। હું આજે ભરૂચની અંદર કાર્યાલયમાં ભારતીય જનતા પાર્ટીની અંદર હું જોડાઈ રહ્યો છું। સાથોસાથ મારી ટીમ બી જે આજે વર્ષોથી કાર્યરત છે સેવા કાર્યમાં, અને જાહેર જીવનમાં 28 વર્ષથી હું પોતે કામ કરું છું। હું સંપૂર્ણપણે આ વસ્તુ માટે હું બાંહેધરી આપું છું કે જેમ સેવા પ્રકલ્પની અંદર મેં મારું કામ કરીને સેવા ભરૂચની અંદર જે ઊભી કરી છે અને જે મારી ટીમ દ્વારા સેવા કરવામાં આવી છે, બધી જ પરિસ્થિતિની અંદર કોરોના કાળમાં બી મારી ટીમે ખભેથી ખભો મળીને કામ કર્યું છે, ત્યારે હું ચોક્કસ કહીશ કે આવનારા સમયની અંદર જે ભારતીય જનતા પાર્ટીમાં હું આજે જોડાયો છું મારી ટીમ સાથે, તો એ વિશ્વાસ હું ખાસ આપીશ કે આગળના સમયમાં મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તા ગણ જોડવાથી લઈને જે બી પાર્ટી દ્વારા જે બી નિર્દેશ કરવામાં આવશે એને અનુરૂપ થઈને હું સારામાં સારું કાર્ય એ ભરૂચ જિલ્લામાં કરીશ।